અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સૈયદપુરા ખાતે થયેલ પથ્થરમારા અને વાહનમાં તોડફોડ સહિતની ઘટનામાં પોલીસે ત્વરિત કામગીરી કરી રાત્રે જ આરોપીઓની અટકાયત કરી અન્યોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। સુરતના વરિયાવી બજાર ગણેશ પંડાલ પર પડેલા પથ્થરોને લઈ વાતાવરણ તંગ બની ગયું હતું અને પોલીસ ચોકીના ઘેરાવ બાદ પથ્થરમારો તથા વાહનોમાં તોડફોડ અને આગચંપીના બનાવ બન્યા હતા। જોકે રાત્રે શહેરભરની પોલીસ સૈયદપુરા વિસ્તારમાં ઉતારી દેવાઈ હતી અને મામલાને પોલીસે શાંત પાડ્યો હતો। ત્યારબાદ પોલીસે પથ્થરબાજી કરનારાઓની અટકાયત સાથે વાહનોમાં તોડફોડ કરી શહેરની શાંતિ ડોળવાનો પ્રયાસ કરનારાઓને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસે 27 જેટલા આરોપીઓને હાલ ડિટેન કર્યા છે।